હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ધોરણ 7 અંગ્રેજી ઇંગ્લિશ 1 લેસન નંબર 5 મી 2 એક્ટિવિટી નંબર 8. આપણે ગયા લેક્ચરમાં એક્ટિવિટી 7 સુધી શીખી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 8 શીખશું. હવે એક્ટિવિટી 8માં તમે લોકો મિત્રો પેરેગ્રાફ કાઢો, પેજ નંબર 61 કાઢો. પેજ નંબર 61 પર એક્ટિવિટી 8માં ટેબલ વાંચો. સ્ટડી ધ ટેબલ, યુઝ ધ વોકેબ્યુલરી, મેક ક્વેશ્ચન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપણને પાછળ આપેલું છે, એ આપણે સમજશું. પહેલાં તમે મિત્રો મેં જે રીતે બનાવ્યું છે એ રીતે કોષ્ટક બનાવો, બરાબર છે? એમાં પહેલા કોષ્ટકમાં બર્ડ્સ, એનિમલ્સ અને ઇન્સેક્ટ્સ એવી રીતે લખો. બીજામાં હોમ, dwelling, residence, ત્રીજામાં ફૂડ, ચોથામાં યંગ વન્સ, બેબીઝ અને પાંચમામાં સાઉન્ડ. એમ આખો કોષ્ટક બનાવો. એ કોષ્ટકમાં મેં જે રીતે લખ્યું છે એવી રીતે અને બુકમાં આપેલું છે એવી રીતે આખું કોષ્ટક બનાવવાનું છે. હવે આ કોષ્ટકમાં તમે જુઓ કે પહેલા કોષ્ટકમાં એ લોકોએ બધા જ એનિમલ્સ અને વસ્તુઓના નામ આપી દીધેલા છે, બરાબર છે? અને બીજામાં એ લોકોના રેસિડેન્સના નામ આપેલા છે. ત્રીજામાં એ લોકો શું ખોરાક લે છે એ ખોરાકનું નામ આપેલું છે. ચોથામાં એમના યંગ વન્સને એટલે કે બેબીઝને શું કહેવાય છે તે લખેલું છે. અને છઠ્ઠામાં એ લોકો કેવો અવાજ કાઢે છે એ લખેલું છે. હવે આપણે કઈ સુધી એક્ટિવિટી 7 સુધીમાં આપણે શીખી ગયા હતા કે વેન, વોટ, વેર, એક્શન વર્બ, ડુ, ડઝ તે કેવા વાક્યો બને, બરાબર છે? આપણે બનાવ્યા હતા. શું બનાવ્યું હતું? આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યા હતા. હવે એ જ પ્રશ્ન વાક્યનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે મિત્ર. તો હવે તમે એક્ઝામ્પલ કાઢો છો. 62 નંબરનું પેજ કાઢો તમે તમારા બુકનું. તો એમાં તમને લખેલું પહેલું જ આપણે લોકોએ આપણને કાઉનું એક્ઝામ્પલ આપેલું છે. એટલે કાઉનો સાઉન્ડ શું એ લોકોએ આપેલો છે? મૂવ, બરાબર? તો એ લોકોએ શું પૂછ્યું છે? ડઝ ધ કાઉ મૂવ? એટલે કે ગાય જે અવાજ કાઢે છે એ મૂવ છે. શું કીધું છે? ડઝ ધ કાઉ મૂવ એટલે કે ગાય ભભરે છે, બરાબર? એટલે કે ગાય અવાજ કાઢે છે મૂવ કરીને. એટલે આપણે એમાં શું ક્વેશ્ચન બનાવ્યો? એ લોકોએ પહેલા શું લઈ લીધું? એક્શન વર્બ, બરાબર છે? શું લીધું? ડઝ, બરાબર છે? આપણે હંમેશા પ્રશ્ન બનાવીએ ત્યારે વર્બ આગળ લઈએ છીએ અથવા તો વોટ, વેન, વેર આગળ લઈએ છીએ, કે બીચ, બરાબર? હવે આમાં આપણને કશું આપેલું નથી એટલે આપણે ડઝ આગળ લઈશું, બરાબર છે? ડઝ આગળ લીધા પછી આપણે હંમેશા કર્તાનું નામ લખીએ છીએ. તો એ કર્તા કોણ છે? કોણ પૂછવાથી શું આવે? કર્તા. તો એ કર્તા તરીકે શું આવ્યું છે? ગાય. એટલે આપણે શું લખ્યું? ડઝ ધ કાઉ, ડઝ ધ કાઉ મૂવ? ગાય ભમરે છે, બરાબર? એટલે આપણે શું ક્વેશ્ચન બન્યો? ડઝ ધ કાઉ મૂવ, બરાબર? પછી એ લોકોએ બીજું શું આપ્યું છે? વેર ડઝ ધ ડોગ લીવ? હવે આમાં જુઓ, ડોગ શેમાં રહે છે? એમાં આપણને જગ્યા આપી દીધેલી છે. હા, કેનલમાં. તો આપણે કેનલ એટલે ક્યાં રહે છે? તો કે કેનલમાં. તો ક્યાં આપણે પૂછીએ એટલે સંધિ ક્વેશ્ચન આપણે બની શકે વેરથી. એટલે આપણે પહેલા શું લખ્યું? વેર. શું લખ્યું મિત્રો? વેર. એટલે આપણે શું લખશું? વેર ડઝ ધ ડોગ લીવ? ડોગ ક્યાં રહે છે, બરાબર? આપણને કેનલમાં જવાબ આપી દીધેલો છે એટલે ક્યાં પૂછવાથી શું આવે મિત્રો? વેર. એટલે આપણે પહેલા લખ્યું વેર, પછી લખ્યું એક્શન વર્બ, પછી લખ્યું નાઉન અને પછી લખી ક્રિયા. એટલે વેર ડઝ ધ ડોગ લીવ. પછી ત્રીજું જુઓ, વોટ ડઝ લાયન ઈટ? બરાબર છે? હવે તમે તમારો કોષ્ટક જુઓ. કોષ્ટક બહુ જ મોટો છે એટલે હું અહીંયા લાયન સુધી તો લખી શકી નથી, પરંતુ લાયન કેટલામાં પડશે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરાબર છે? વોટ ડઝ ધ લાયન
eat. લાયન છે 5મા નંબર પર 1 2 3 4 5 બરાબર. ફિફ્થ કોષ્ટકમાં ફિફ્થ નંબરનું જુઓ, એમાં લાયન આપેલું છે. તો આપણે શું લખશું? એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. વોટ, બરાબર. આપણે પ્રશ્ન લખ્યો, પછી શું લખવું પડશે મિત્રો? એક્શન વર્બ. વોટ ડઝ, પછી શું લખવું પડશે? નાઉન. તો શું છે નાઉન? ધ લાયન. વોટ ડઝ ધ લાયન ઈટ, બરાબર. શી શું ખાય છે? આપણે ચોથું સેન્ટેન્સ બનાવ્યું. હવે પાંચમું સેન્ટેન્સ જુઓ મિત્રો, શું છે? વોટ ડુ વી સે કોલ ધ બેબી ઓફ ગોટ? What does we say? મેન છે લાસ્ટ છે, બરાબર. હવે એનો અવાજ What does we say? હવે આમાં માણસોનો અવાજ શું છે? જો સાઉન્ડ ને વોઇસમાં કાઢો તો સ્પીક એટલે આપણે, માણસો એટલે આપણે, એટલે મેનની બદલે આપણે શું લઈ લીધું? વી, બરાબર. પ્રશ્ન શાંતિ પૂછ્યો આપણે. વોટ પછી આપણે શું લખ્યું? એક્શન વર્બ. ડઝ પછી નાઉન એટલે વી, બરાબર. મેનની જગ્યાએ આપણે શું લખ્યું? મેન, વી. કેમ? કારણ કે મેન એટલે આપણે અને આપણે એટલે વી. વોટ ડઝ વી સે? આપણે શું બોલીએ છીએ? તો કે આપણે બોલીએ છીએ સ્પીક, એટલે આપણી સ્પીચ છે, આપણે બોલી શકીએ છીએ. એટલે વોટ ડઝ વી સે? હવે બીજું સેન્ટેન્સ જુઓ. તો કોલ ધ બેબી ઓફ અ ગોટ. કોલ ધ બેબી ઓફ અ ગોટ. તો ગોટનું જે છે એ કેટલાનું છે? 10 થી ઉપરનું, બરાબર. એટલે એના બેબીને શું કહીએ છીએ આપણે? કિડ. એટલે આપણે એમાં શું પ્રશ્ન લોકોએ બનાવ્યો? વોટ ડુ વી કોલ ધ બેબી ઓફ અ ગોટ? What do we call the baby of a god? What પ્રશ્ન બનાવ્યો. Do એક્શન વર્બ. અહીં આપણે do કેમ લીધું? does કેમ ના લીધું? કારણ કે we શું છે? બહુવચન છે. બહુવચન હોવાને કારણે આપણે અહીંયા ડુ લીધું. વોટ ડુ વી કોલ ધ બેબી ઓફ અ ગોટ? આપણે બકરીના બચ્ચાને શું કહીએ છીએ? તો શું કહીએ છીએ? કિડ, જે આપણને અવલોકન કોઠામાં આપેલું છે. હવે એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લેશું એન્ટનું, બરાબર છે. હવે હું તમને આમાં 3 શીખવાડીશ, બાકીના તમારા હોમવર્કમાં કરવાના રહેશે, કારણ કે ઘણા બધા બનશે જે આપણે અહીં સમય મર્યાદા હોવાના કારણે બધા લખી શકશું નહીં. એટલે આપણે હવે એન્ટનું એક્ઝામ્પલ લઈએ. એ એન્ટનું એક્ઝામ્પલ પરથી તમે બીજા બધા જાતે બનાવજો. અને તમારી નોટબુકમાં લખજો, પ્રેક્ટિસ કરજો. એટલે તમને પોટ, પેન અને બેગનો ઉપયોગ રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડી જાય. ખૂબ સરળ છે. આપણે બધી જ એક્ટિવિટી ખૂબ રોચકતાથી કરી છે અને આને કારણે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આવડવા જ જોઈએ અને આવડશે જ, બરાબર. એન્ડ. હવે મિત્રો એન્ડ જુઓ, અવલોકન કોઠામાં ક્યાં આપેલું છે? એન્ડ પહેલું જ છે. એમાં હોમ ડવેલિંગ એટલે રેસિડેન્સનું નામ શું આપેલું છે? એન્ટ હિલ. ફૂડ તો કે ગ્રેન્સ. અને યંગ વન્સ એટલે બેબીનું નામ શું છે? ગ્રબ. અને સાઉન્ડ અને વોઇસમાં કશો સાઉન્ડ, કીડીનો અવાજ આપણને સંભળાય છે? નથી સંભળાતો ને, એટલે અવાજ એ લોકોએ આપેલો નથી. તો હવે એ લોકો ક્યાં રહે છે એમ
પછી હું શું લખીશ? એન્ડ. બરાબર, કર્તાનું નામ લખીશ. Does and live. દીકરા, મારે પ્રશ્ન બનાવવો હોય તો મારે પહેલા પ્રશ્ન લખવાનો, પછી verb લખવાનો, પછી કર્તા લખવાનું, પછી જે એક્શન થતી હોય એટલે રહે છે એટલે live. બરાબર, એટલે મારો પ્રશ્ન શું બન્યો? Where does and live? કીડી ક્યાં રહે છે? બરાબર, હવે મારે આ પહેલો વાક્ય મેં બનાવ્યું. બીજું વાક્ય, હવે બીજું વાક્ય બનાવવું હોય તો તમે કોઠો જુઓ તો એમાં શું એ લોકો લખ્યું છે? ફૂડ. હવે ગ્રેન્સ ઉપરથી, તો ગ્રેન્સ ઉપરથી મારે શું લખવું પડે? તો શું ખાય છે? કીડી શું ખાય છે? તો કીડી શું ખાય? ગ્રેન. એટલે what does and eat? શું લખવું પડશે? શું ખાય છે? હવે શું પૂછું એટલે મારે પ્રશ્ન શાનાથી બનાવવો પડે? what. પછી શું લખવું પડે? does. what does and eat? કીડી શું ખાય છે? બરાબર છે, તો આપણે જવાબ આપી દીધેલો છે. શું આપ્યું છે? ગ્રેસ ખાય છે. બરાબર. હવે ત્રીજું વાક્ય બનાવવું હોય કે એન્ટ હિલમાં કોણ રહે છે? બરાબર, હવે મારે કોણથી વાક્ય બનાવવું છે તો મારે પહેલા કર્તાને સંતાડી દેવું પડશે. એટલે અહીં કર્તા કોણ છે? તો કે એન્ટ હિલ છે. એટલે કે એન્ટ છે. એટલે એન્ટ ક્યાં રહે છે? એન્ટ હિલમાં રહે છે. એટલે કોણ એન્ટ હિલમાં રહે છે? તો મારે શું બનાવવું પડશે વાક્ય? who lives in an ant hill. બરાબર, કોણ પૂછવાથી મને શું જવાબ મળ્યો? who. તો who lives in an ant hill. બરાબર, કોણ કીડીના દોરમાં રહે છે? કે કીડી. બરાબર, એટલે એ આપણે કીડીને સંતાડી દીધી અને લખ્યું who lives in an ant hill. હવે ચોથું વાક્ય આપણે બનાવીએ. what is a baby ant called? કારણ કે આપણને બેબી એન્ટનું નામ આપી દીધેલું છે ગ્રબ. તો હવે આપણે પ્રશ્ન પૂછીએ કે કીડીના બચ્ચાને શું કહેવાય? એટલે શુંથી પ્રશ્ન બન્યો એટલે આપણે what થી પ્રશ્ન બનશે. તો હું શું લખીશ? what is a baby ant called? what is a baby ant called? એટલે કે કીડીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? તો કે શું કહીએ? આપણે હમણાં શીખ્યા ને શું કહીએ? ગ્રબ. બરાબર, હવે આ મેં તમને એન્ટ ઉપરથી વાક્યો બનાવતા શીખવાડ્યા. એવી રીતે હજી બીજા બે વસ્તુ ઉપરથી બનાવતા શીખવાડું છું. એક તો આપણે કામ તો શીખી જ ગયા, છતાં પણ હજી બીજા બેના શીખવાડું છું. બાકી બધા જ જાતે કરવાના છે. સાથે કોઠામાં લગભગ 8 જેટલા આપ્યા છે. એ જો કરવા રહેશું તો આપણા 2 લેક્ચર જતા રહેશે. એટલે તમારે હું 4 કરાવીશ, 4 જાતે કરવાના. બરાબર છે. હવે એન્ટ ઉપરથી પછી હવે આપણે શું લઈશું? પછી ડોગનું લઈએ. બરાબર, ત્રીજું ડોગ. આપણે કયા કર્યા મિત્રો? કાવનું કર્યું, એન્ટનું કર્યું અને હવે ડોગનું. તો ડોગ. હવે ડોગ ક્યાં રહે છે? તમે જુઓ, ડોગ ત્રીજા નંબર પર આપેલું છે કે કેનેલમાં રહે છે. તો હું શું પ્રશ્ન બનાવીશ? where does a dog live? શું બનશે પ્રશ્ન? where does a dog live? બરાબર, ડોગ ક્યાં રહે છે? કોણ કેનલમાં રહે છે? હવે આ મેં પ્રશ્ન ક્યાંથી પૂછો? આના માટે મેં પૂછ્યું કે ક્યાં રહે છે. બરાબર, એટલે મારે શું લેવું પડ્યું? where. હવે હું પ્રશ્ન પૂછું છું કોણ. હવે હું શું પ્રશ્ન પૂછું છું? કોણ. બરાબર, હવે હું કોણ પૂછું તો મારે શું લખવું પડે મિત્રો? હું લખવું પડે.
કોણ કેનલમાં રહે છે? આપણે આ શેનાથી પ્રશ્ન પૂછ્યો? કોણ. કોણથી પૂછ્યું એટલે શું આવ્યું? હુ. હવે એવી જ રીતે ત્રીજું છે કે વોટ ઇઝ અ બેબી ડોગ કોલ્ડ? બરાબર છે? કારણ કે આપણને અહીં બેબી ડોગનું નામ આપેલું છે. જુઓ શું આપેલું છે? પપ્પી. એટલે કે કૂતરાના બચ્ચાને શું કહીએ છીએ આપણે? તો શું કહીએ છીએ? એટલે આપણે શેનાથી પ્રશ્ન બનાવવો પડશે? વોટ ઇઝ અ બેબી ડોગ કોલ્ડ? એટલે કે કૂતરાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? બરાબર છે? હવે ચોથું વાક્ય શું બનશે? આપણે કૂતરો ભસે. બરાબર? તો એના અવાજને આપણે શું કહીએ છીએ? બાર્ક. એટલે ડઝ અ ડોગ બાર્ક? શું કૂતરો ભસે છે? બરાબર? એટલે આપણે અહીં ડઝ થી સેન્ટેન્સ બનાવ્યું તો આપણે સીધું ડઝ પછી શું લખવું પડશે? નાઉન. ડઝ અ ડોગ બાર્ક એટલે ક્રિયા થયા. ભૂસવાની શું થઈ? ક્રિયા. એટલે આપણે શું લખ્યું? પેલા વર્બ ડઝ અ ડોગ એટલે કર્તા અને બાર્ક એટલે ક્રિયા. બરાબર? ડઝ અ ડોગ બાર્ક? શું કૂતરો ભસે છે? બરાબર? આ હવે કૂતરા અને ડોગ ઉપરથી આપણે એક વાક્ય બનાવ્યા. હવે હોર્સ ઉપરથી બનાવીશું. આ તમે લોકોએ લખી લીધું હશે. હવે આપણે હોર્સ ઉપરથી વાક્ય બનાવીશું. હોર્સ ઉપરથી વાક્ય લખી દેજો મિત્રો. બરાબર છે? હવે ટેબલમાં જુઓ હોર્સ કેટલામાં નંબર પર છે? ચોથા નંબર પર. એનું રેસિડન્સ શું આપેલું છે આપણને? સ્ટેબલ. ફૂડ તો કે ગ્રાસ અને ગ્રામ. યંગ વન્સ એન્ડ બેબીનું નામ શું આપેલું છે? કોલ્ટ અથવા તો ફોર. અને સાઉન્ડ તો ને. શું? NEIGH ને. એટલે હવે આપણે વિચારીએ ઘોડો ક્યાં રહે છે? ક્યાં? ક્યાં મેં પૂછું એટલે મારે સૌથી બનાવવું પડશે પહેલા વાક્ય વેર. પછી હું શું લખીશ? આંખો મીચીને લખી દઈશ ડઝ. કેમ? હોર્સ એક જ છે, એક વચન છે. બરાબર? એટલે એક વચન અમારે શું લખવું પડે? ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગે. હા લાગે. એટલે મેં ડુની પાછળ શું લગાવી દીધું? યસ. એટલે કે ડઝ. વેર ડઝ અ હોર્સ લીવ? ઘોડો ક્યાં રહે છે? બરાબર? આ આપણે વેર પરથી વાક્ય બનાવ્યું. બરાબર? હવે હું પૂછું કે કોણ? ઘોડાની આપણને જે કંઈ ખબર છે ત્યાં રહે સ્ટેબલમાં. સ્ટેબલ એટલે તબેલો. બરાબર? ઘોડો તબેલામાં રહે છે. ઘોડો તબેલામાં રહે છે. કોણ તબેલામાં રહે છે એમ મેં પૂછ્યું તો કોણથી મારે શું લખવું પડશે મિત્રો? હુ. એટલે બીજું વાક્ય બનશે Who lives in a stable? બરાબર? કોણ તબેલામાં રહે છે? હવે ત્રીજું વાક્ય ઘોડો શું ખાય છે? આપણે આગળ શીખી ગયા એટલે ટેબલમાં જોયું કે ઘોડો ઘાસ અને ગ્રામ ખાય છે. બરાબર છે? શું ખાય છે? શું ખાવાથી મારે શેનાથી પ્રશ્ન બનાવવો પડશે? વોટ. વોટ ડઝ અ હોર્સ ઈટ? ઘોડો શું ખાય છે? શું ખાય છે એટલે મારે વોટનો ઉપયોગ કરવો પડ્યો. પછી વર્બ, પછી નાઉન અને પછી એક્શન વર્બ એટલે કે ખાવાની ક્રિયા એટલે ઈટ. બરાબર છે? એટલે વોટ ડઝ અ હોર્સ ઈટ? ડઝ કહેવાનું અ હોર્સ છે એક વચન છે એટલા માટે. બરાબર છે? હવે ચોથું વાક્ય
કે વોટ ઇઝ અ બેબી હોર્સ કોલ્ડ, એટલે ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? આપણે આગળ શીખ્યા કે કોલ્ડ કે ફોલ કહીએ છીએ. હવે આપણે એમ પૂછીએ કે ઘોડાના બચ્ચાને શું કહીએ છીએ? તો વોટ ઇઝ અ બેબી હોર્સ કોલ્ડ, ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? માટે વોટ ઇઝ અ બેબી હોર્સ કોલ્ડ. What is a baby horse called? શું કહીએ છીએ? હવે પાછું વાક્ય બનાવવું હોય તો ઘોડો હળહળે છે, ને એટલે શું? હળહળવું. ઘોડાનો જે અવાજ હોય છે એને આપણે શું કહીએ? હળહળવું. અને ઇંગ્લિશમાં એને શું કહીએ? ને એટલે NEIGH, ને એટલે હળહળવું. બરાબર છે? એટલે મારે શું વાક્ય બનાવવું પડશે? હું પ્રશ્ન પૂછું છું, શું ઘોડો હળહળે છે? એટલે મારે શુંથી નથી પૂછું, મારે હું ખાલી એમ પૂછું, જસ્ટ તમારી સાથે વાત કરું છું, ડઝ ધ હોર્સ ને ઘોડો હળહળે છે? એટલે મારે શું લખવું પડે? પહેલા ડઝ, પછી કરતા, ડઝ ધ હોર્સ ને એટલે ઘોડો હળહળે છે. મારે પેલા ક્રિયાપદ લખવું પડ્યું, પછી શું લખવું પડ્યું? મારે કરતા, ડઝ ધ હોર્સ ને ઘોડો હળહળે છે. બરાબર છે? તો મિત્રો આપણે કેટલા કર્યા? 4 એક્ઝામ્પલ કર્યા. આ એક્ઝામ્પલ તમને સમજાઈ ગયા હશે, તમે લોકોએ લખી લીધા હશે. આની પરથી બીજા બધા જ તમારે જાતે બનાવવાના છે. બરાબર છે? 4 મેં કરાવ્યા, 4 તમારે કરવાના છે, લખવાના છે. એટલે તમને વોટ, વેન, વેર, ડુ, ડઝ બધા પરથી વાક્યો બનાવતા આવડી જશે. અને હવે તો તમે એકતા બની ગયા હશો, કારણ કે આપણે લગભગ 4 થી 5 એક્ટિવિટી આનાથી જ કરી છે. હવે એક્ટિવિટી 9 તમે જુઓ. એક્ટિવિટી 8 માટે તમે આજે 4 તો તમે લખી નાખ્યા છે તમારી નોટબુકમાં, બીજા 4 લખવા માટેની જગ્યા છોડી દો અને હવે એક્ટિવિટી 9 કાઢો. એક્ટિવિટી 9માં આપણે શું આપ્યું છે? મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ. હિયર આર ધ સ્ટેપ્સ ફોર ધ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ છે એ મોસ્ટ ઓફ ગ્રુપ પ્રોજેક્ટ હોય છે. તમે લોકો મિત્રો ઘરે છો એટલે આ પ્રોજેક્ટ તમારે કરવાનો રહેશે નહીં. અને જો કરવો હોય તો તમે અવર હેલ્પર્સ વિશે તમારા મિત્રો સાથે ડિસ્કસ કરી અને લખી શકો છો. પછી આપણને લેટ્સ લર્ન મોર આમાં બસ આપણે અહીં સુધી જ રહેવા દઈશું. આપણો આ લેસન પૂરો થાય છે. હવે આપણે ઇંગ્લિશ 2ના ગ્રામરની પ્રેક્ટિસ કરશું અને બધા સાદો વર્તમાન કાળ, પછી ભૂતકાળ, બરાબર છે, ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, બધા જ વિશે આપણે ભણશું અને એનું રિવિઝન કરશું અને એની વિશે મહત્તમ પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી હરિઓમ.